ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવાની હતી. એટલે એના માટે એના સાધુ લોકો એ બધાની પાછે ધાતુ ઘેરાવતા હતા અને બધા લોકો ખૂબ ભાવથી ધાતુ આપતા હતા. એમાં એક નાની એવી 7-8 વર્ષની દીકરી એની માની પાસે વેન પકડ્યું, મારે પણ કઈક આપવું છે, મારે પણ કઈક આપવું છે, માં મને કઈક આય. બહુ ગરીબ સ્થિતિ. એની માએ કીધું પણ બેટા ઘરમાં કાંઈ નથી, શું આપું, નહીં કાંઈક આય. અતિ જયારે નાની બાળકી હઠ પકડે ત્યારે એની માએ એક કટાઈ ગયેલો સિક્કો આપ્યો અને કટાઈ ગયેલો સિક્કો લઈ અને નાની બાળકી સાધ્વીની પાસે એમ કીધું, લો આ ધાતુ સિક્કો લો. પણ સિક્કાની કટાઈ ગયેલો જોતાની સાથે સાધ્વી ના પાડી, આવો સિક્કો ન લેવાય. આવો સિક્કો જો મૂર્તિમાં નાખીએ તો મૂર્તિનો ભાવ ના આવે. પેલી બાળકી વિનંતી કરી, મારા ઘરમાં બીજું કાંઈ નથી, સિક્કો લઈ લો. ન લીધો. બાળકી રડવા માંડી, પગ પછાડવા માંડી, તોય પણ પેલી સાધ્વી સિક્કો ન લીધો. બધી ધાતુ ભેગી થઈ ગઈ. ભગવાન બુદ્ધની મૂર્તિ ઢાળવા માંડી પણ મૂર્તિમાં ભાવ ન આવ્યો. બીજી વાર ઢાળી તો મૂર્તિમાં ભાવ ન આવ્યો. ત્રીજી વાર ઢાળી તો મૂર્તિમાં ભાવ ન આવ્યો. આશ્ચર્ય થયું. સારા આર્ટિસ્ટોને બોલાવી મૂર્તિઓ ઢાળે પણ ભાવ ન આવે. અને ત્યારે બૌદ્ધ ધર્મના જે આચાર્ય હશે અને બધા સાધુઓને બોલાવ્યા. તમે કોઈ જગ્યાએથી ક્યાંયથી જોરાવરે દાન લીધું? બધાએ કીધું ના. તો કોઈ આપતું હોય પ્રેમથી, તમે અસ્વીકાર કર્યો? ફક્ત 2 દોષ છે, યાદ રાખશો. કોઈને ન આપવાની ઈચ્છા હોય જોરાવરે લેવું ગળા પર બેહી, એ પણ ખોટું. અને આપતોય નાનો માણસ, એનો ભાવ હોય અને ન સ્વીકારો, એ પણ ખોટું. આપવાની ઈચ્છા ન હોય, માણસની શક્તિ ન હોય, અને કેમ દીકરા માટે કરોડો ખર્ચ્યા એમ કહી અને પરાણે લેવું એ લોહી જેવું છે. અને કોઈ પ્રેમથી આપતો હોય અસ્વીકાર કરવો એ પણ દોષરૂપ છે. 2 પ્રશ્ન પૂછ્યા. કોઈની પાસે જોરાવરે દાન લીધું? બધાએ કીધું ના. બધાએ પ્રેમથી આપ્યું, સ્વીકાર્યું. તો કોઈ ભાવથી આપતો હોય તમે અસ્વીકાર કર્યો? બધાએ કે ના. આચાર્યશ્રીના મોઢામાં શબ્દ નીકળ્યું, બને જ નહીં, ક્યાંક મિસ્ટેક છે. યાદ કરો. બધા યાદ કરો, સ્મૃતિ કરો. 2 માં એક મિસ્ટેક છે. અડધો કલાકની અંતે એક સાધુ એવી થઈ, એને કીધું, હા ગુરુદેવ, એક નાની બાળકી કટાઈ ગયેલો સિક્કો આપતી હતી, મેં ન સ્વીકાર્યો. એ બાળકી કઈ કીધું? એ બાળકી તો પગ પછાડતી, રડતી હતી, આક્રંદ કરતી હતી, આંખોમાં આંસુડા ચાલ્યા જતા હતા. પણ કટાઈ ગયેલો સિક્કો તો હું કેમ લઉં? મેં ન લીધો. આચાર્યશ્રીના મોઢામાં શબ્દ નીકળે, એનું જ પરિણામ મૂર્તિમાં ભાવ નથી આવતો. તમે જાઓ, એ બાળકીની માફી માંગો. માફી માંગી એની પાસે સિક્કો લઈને મૂર્તિ ઢાળશો તો જ મૂર્તિનો ભાવ આવશે. અને ભક્તો, ઇતિહાસને નોંધ લેવી પડી. સાધ્વીની ઘેરે ગઈ છે, પેલી નાની બાળકીની પાસે માફી માંગી અને કીધું, આપ તારી માફી માંગુ, પેલો સિક્કો હાથ, તારો સિક્કો જ્યાં સુધી નહીં વળે ને ત્યાં સુધી અમારી મૂર્તિમાં ભાવ નહીં આવે. અને બાળકીને આનંદનો સમાયો. દોડતી સિક્કો લઈ આવી, આંખોમાંથી હર્ષના આંસુ વહેવા માંડ્યા અને પ્રેમથી સિક્કો અર્પણ કર્યો. એ બધી ધાતુને ઓગાળીને ફરી મૂર્તિ જયારે બનાવીને ત્યારે અદભુત મૂર્તિનો ભાવ આવ્યો છે. ઇતિહાસ બોલે.